જય દ્વારકાધીશ મિત્રો. કર્મના લેખાજોખા, શ્રાદ્ધ, સ્નેહ અને સમર્પણ. ધ્રુવ એક એવો નવજુવાન જેની આંખોમાં આસમાન આંબવાના સપના હતા અને હૈયામાં પોતાના માતા પિતા માટે અપાર આદર. કોમ્પ્યુટર કોલેજ પૂર્ણ કર્યા પછી ધ્રુવને શહેરમાં એક નામકડી આઈટી કંપનીમાં સારી નોકરી મળી ગઈ. ધ્રુવ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. એના પિતા રામજીભાઈ આખી જિંદગી કાળી મજૂરી અને ખેતીકામ કરીને પરસેવો પાડતા રહ્યા. ધ્રુવના ભણતર માટે રામજીભાઈએ પેટે પાટા બાંધીને ગમે ત્યાંથી રૂપિયાનું સેટિંગ કરીને તેને ભણાવ્યો હતો. દીકરાને નોકરી મળી એ સમાચાર સાંભળીને રામજીભાઈના કરચલીવાળા ચહેરા પર એક અનોખી ચમક આવી ગઈ. પિતાના જીવને ટાઢક થઈ કે ચાલો હવે ઘરમાં બે પૈસા આવશે અને સુખનો સૂરજ ઉગશે. ધ્રુવ રોજ સવારે પોતાના ગામથી એસટી બસમાં બેસીને શહેરમાં નોકરી કરવા જતો. બસની આ રોજિંદી મુસાફરીમાં એના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. એ જ બસમાં ધ્રુવના ગામની આગળના ગામથી એક અપસરા જેવી રૂપાળી સૌરૂપવાન યુવતી સ્વાતિ કોલેજ જવા માટે ચડતી. ધ્રુવને પહેલી નજરથી જ આ છોકરી ખૂબ ગમી ગઈ હતી. પરંતુ ધ્રુવ સ્વભાવે અત્યંત શરમાળ એ ક્યારેય સામેથી વાત કરવાની હિંમત કરી શક્યો નહીં. બસ દૂરથી એને જોયા કરતો. રોજ બસ એના ગામ પાસે આવે એટલે ધ્રુવની નજર સીધી બારીની બહાર હોય કે સ્વાતિ આવી છે કે નહીં. જો કોઈ દિવસ સ્વાતિ બસમાં ન દેખાય તો ધ્રુવનો આખો દિવસ ખરાબ જતો. એનો મૂડ ઉદાસ રહેતો. આ મૂંગી ભાષા અને ચોરી છુપીથી થતી નજરોની આપલે સ્વાતિ પણ સમજી ગઈ હતી. એક દિવસ સ્વાતિએ કંઈક અલગ જ વિચાર્યું. એ દિવસે તે ખૂબ જ સરસ તૈયાર થઈને આવી હતી. રૂપનો અંબાર, ખુલ્લા વાળ અને હવામાં મહેકતું મસ્ત અંતર. સ્વાતિને ધ્રુવ વિશે આજુબાજુથી થોડી જાણકારી મળી ગઈ હતી કે આ છોકરો સારા ઘરનો છે, સારી કમાણી કરે છે અને મનોમન તેને પસંદ પણ કરે છે. એ દિવસે સ્વાતિ બસમાં ચડી અને જાણી જોઈને જ્યાં ધ્રુવ બેઠો હતો એની બરાબર બાજુની સીટ જઈને બેસી ગઈ. ધ્રુવની હાલત તો જોવા જેવી હતી. પરસેવે રેબઝેબ અને શરમનો માર્યો તે બારીની બહાર જ મોઢું રાખીને બેસી રહ્યો. તેણે એકવાર પણ અંદર કે સ્વાતિની બાજુમાં નજર ન કરી. થોડીવાર પછી અચાનક સ્વાતિએ નાટકીય અંદાજમાં કહ્યું, અરે રે, હું મારું પાકીટ તો ઘરે જ ભૂલી ગઈ છું અને કોલેજમાં આજે જમા કરાવવા પૈસાની ખાસ જરૂર છે. તેણે ધ્રુવના ખંભા પર હળવો હાથ મૂકીને કહ્યું, એક્સક્યુઝ મી, શું તમે આજે મને 200 રૂપિયા આપશો? હું કાલે તમને પાછા આપી દઈશ. ધ્રુવે ફટાફટ પોતાનું પર્સ ખોલ્યું અને 500 રૂપિયાની નોટ કાઢીને કહ્યું, મારી પાસે છૂટા નથી, તમે આ 500 રૂપિયા રાખો. આ એક નાનકડી લેવદેવડે ધ્રુવની શરમનો પડદો ચીરી નાખ્યો. પછી તો વાતોનો સિલસિલો શરૂ થયો. ધ્રુવ જે આઈટી કંપનીમાં જે ટેકનોલોજી પર કામ કરતો હતો, સંજોગો વંશત સ્વાતિ પણ એ જ આઈટી ફિલ્ડનો અભ્યાસ કરતી હતી. આ સમાનતાએ બંનેને વધુ નજીક લાવી દીધા. વાતોમાં સ્વાતિએ ધ્રુવનો નંબર માગી લીધો. હવે તો બસની મુસાફરી બંને માટે શોખ બની ગઈ હતી. ધ્રુવ
રોજ પોતાના ગામથી ચડે એટલે બાજુની સીટ સ્વાતિ માટે ખાલી જ રાખતો. ધીમે ધીમે ભણતર અને પ્રોજેક્ટની વાતો પર્સનલ વાતોમાં ફેરવાઈ ગઈ. સ્વાતિ સમજી ગઈ હતી કે ધ્રુવનો શરમાળ સ્વભાવ જોતા તે ક્યારેય સામેથી પ્રેમાલાપ કે એકરાર નહીં કરે. એક દિવસ બંનેએ નક્કી કર્યું કે આજે નોકરી અને કોલેજ જવાને બદલે ગાર્ડનમાં જઈને સમય વિતાવશું. બંને ઘરેથી પોતાનું ટિફિન લાવ્યા હતા અને ગાર્ડનમાં પાસે સાથે બેસીને જમ્યા. અંતે સ્વાતિએ સીધો જ સવાલ કર્યો, ધ્રુવ, તને કેવી છોકરી ગમે? ધ્રુવે નિખાલસથી કહ્યું, જે મને સમજે, મારો આદર કરે, મારા માતા પિતાનું પોતાના મા બાપની જેમ જ ધ્યાન રાખે, મારી સાથે મસ્તી મજાક કરે અને ખૂબ પ્રેમાળ હોય. તરત જ ધ્રુવે પૂછ્યું, તને કેવો છોકરો ગમે છે? સ્વાતિએ તકનો લાભ લેતા હસીને કહી દીધું, મને બિલકુલ તારા જેવો જ છોકરો ગમે. ધ્રુવ શરમાઈ ગયો પણ હિંમત ભેગી કરીને બોલ્યો, હું તૈયાર છું, ચાલો આપણે બંને સાથે મળીને બાકીની જિંદગી જીવીએ. બંનેના પરિવારમાં વાત થઈ. સંસ્કારી ઘરો હોવાથી કોઈએ વિરોધ ન કર્યો અને ધામધૂમથી લગ્ન લેવાયા. ધ્રુવ અને સ્વાતિનું લગ્નજીવન ખૂબ સરસ ચાલતું હતું. ધ્રુવને પોતાના પિતા પ્રત્યે અખૂટ પ્રેમ હતો અને સ્વાતિને પોતાની માતા પ્રત્યે. પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્વાતિને મમ્મીએ પોતાની દીકરીની કાન ભંભેરણી શરૂ કરી. સ્વાતિ ભણેલી ગણેલી હોવાથી શરૂઆતમાં વાતોમાં ન આવતી, પણ એક દિવસ એની મમ્મીએ એવી કોઈ ઝેરી વાત કરી જેના લીધે સ્વાતિએ ઘરમાં સાસુ સસરા સાથે મોટો ઝઘડો કરી નાખ્યો. વાત એટલી વણસી ગઈ કે સ્વાતિએ શહેરમાં અલગ રહેવાની જીદ પકડી લીધી. ધ્રુવ ક્યારેય પોતાના માતા પિતાને છોડવા નહોતો માગતો, પણ ઘરમાં રોજની કંકાસ ટાળવા પિતા રામજીભાઈએ જ દીકરાને કહ્યું, બેટા, તું તારી પત્ની સાથે શહેરમાં રહેવા જા, એમાં જ બધાની ભલાઈ છે. ભારે હૈયે ધ્રુવ શહેરમાં રહેવા ગયો. તે દર મહિને પૈસા મોકલતો અને માતા પિતાને જાત્રા પણ કરાવતો, પણ એમને પૈસા નહીં, દીકરાની હૂંફ જોઈતી હતી. ગામડાના મોટા ઘરમાં વૃદ્ધ માતા પિતાને એકલતા કોરી ખાતી. બાજુમાં રહેતા એક દાદાના દીકરાઓ ભણ્યા ન હોતા, પણ આખો પરિવાર સાથે બેસીને હસતો રમતો ખાતો. એ જોઈને રામજીભાઈને આંખમાં આંસુ આવી જતા અને વિચાર આવતો, આના કરતાં મેં ધ્રુવને ભણાવ્યો ના હોત તો સારું હતું. કમસે કમ મારી નજર સામે તો રહેત. થોડા સમય પછી સ્વાતિને સારા દિવસો શરૂ થયા. ડૉક્ટરે સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું. સ્વાતિએ તરત ધ્રુવને કહ્યું, આપણે મમ્મી પપ્પાને અહીં બોલાવી લઈએ. ધ્રુવને લાગ્યું કે સ્વાતિ પોતાની મમ્મીની વાત કરે છે, પણ સ્વાતિ બોલી, હું તમારા મમ્મી પપ્પાની વાત કરું છું. ધ્રુવે ના પાડી કે એમને શહેર નહીં ફાવે, પણ સ્વાતિએ પોતાની સગવડ ખાતર ગમે તેમ કરીને એમને મનાવી લીધા. માતા પિતા તો દીકરાના ઘરે જવા ઉતાવળ જ હતા. તેઓ શહેરમાં આવ્યા. સ્વાતિનું અને ઘરનું ખૂબ ધ્યાન રાખ્યું. ભગવાને એમને ઘરે સરસ મજાનો દીકરો આપ્યો. ધ્રુવ અને સ્વાતિ કરતાં દાદા દાદીને અદ્ભુત હરખ હતો. દાદા આખો દિવસ પૌત્રને હિંચકો નાખે, રાત્રે જાગીને
દાદી બાળોતિયા બદલે. ધ્રુવ અને સ્વાતિને તો રાતની ઊંઘ પણ બગડવા ન દીધી. બાળક 1 વર્ષનું થયું અને સ્વાતિ પોતાના અસલી રંગમાં આવી. તેનું કામ પૂરું થઈ ગયું હતું. તેણે ફરી ઘરમાં બહાના કાઢીને ઝઘડા શરૂ કર્યા અને આખરે માતા પિતાને પાછા ગામડે મોકલાવવાનું જ નક્કી કર્યું. ભગવદ્ ગીતામાં માનનાર એ વૃદ્ધ મા બાપ આંસુ પી ગયા અને એટલું જ બોલ્યા, જે થાય છે તે સારા માટે જ થાય છે. જ્યાં અંજળ પૂરા થાય ત્યાંથી નીકળવું પડે છે. અને તેઓ ગામડે પાછા ફર્યા. 2 વર્ષ પછી સ્વાતિને ફરી સારા દિવસો આવ્યા. તેણે ફરીવાર ધ્રુવને કહ્યું કે તારા મમ્મી પપ્પાને બોલાવી લે. આ વખતે ધ્રુવે કડક શબ્દમાં ના પાડી દીધી. તેને સમજાઈ ગયું હતું કે સ્વાતિ તેના મા બાપને માત્ર આયા તરીકે વાપરે છે. ધ્રુવે કહ્યું, હું હવે મારા માતા પિતાનું અપમાન નહીં થવા દઉં. ધ્રુવની ગેરહાજરીમાં સ્વાતિએ સીધો સાસુને ફોન લગાવ્યો અને આવવા માટે કહ્યું. પણ આ વખતે સાસુમાનો અવાજ કડક અને દરદથી ભરેલો હતો. વહુ બેટા, તમારી ગરજ પતે એટલે તમે અમને કાઢી મૂકો છો. પણ એક વાત સમજજો, અહીંયા રહીને જે નાના બાળક જોડે આત્મીયતા બંધાઈ જાય છે, જે પ્રેમ એક બા દાદાને પોતાના પૌત્ર પ્રત્યે થાય છે, એ આસાનીથી ભૂલાઈ શકાતો નથી. ધ્રુવ અમારાથી દૂર થયો, એનું દુઃખ અમે સહી લીધું. પણ જ્યારે અમારા વહાલસોયા પૌત્રની યાદ આવે છે ને ત્યારે અમારી છાતી ફાટી જાય છે. અમે હવે કોઈના રમકડા બનવા નથી માગતા. સાસુમાએ ફોન કાપી નાખ્યો. સ્વાતિને લાગ્યું કે તે એકલી બધું સંભાળી લેશે. પરંતુ સમયનું પૈડું હવે ઉલટું ફરવાનું હતું. બાળકને મોટું કરવામાં સ્વાતિને ભયંકર મુશ્કેલીઓ આવવા લાગી. રાતો જાગવું, ઘરનું કામ અને ઉપરથી સ્વાતિ પોતે બીમાર પડવા લાગી. ધ્રુવની નોકરી અને ઘર બંને વચ્ચે સંતુલન બગડી ગયું. સ્વાતિની પોતાની મમ્મી પણ કોઈ બહાનું કરીને મદદ માટે ના આવી. ધ્રુવ અને સ્વાતિ ક્યારેય થાકીને રડી પડતા અને યાદ કરતા કે મોટા દીકરા વખતે તો ખબર પણ નહોતી પડી કે ક્યારેય સમય પસાર થઈ ગયો. અને પછી કર્મના ચક્રએ એવી ગતિ પકડી કે ધ્રુવના પરિવારમાં અચાનક એક અત્યંત અજીબ, ગરીબ અને ડરાવની ઘટના બની. સમય જાણે એમને એક ભયંકર પાઠ ભણાવવા માંગતો હતો કે નિસ્વાર્થ પ્રેમને ઠુકરાવવાનું પરિણામ શું આવી શકે છે. સ્વાતિને લાગ્યું કે તે એકલી બધું સંભાળી લેશે. પરંતુ સમયનું પૈડું હવે ઉલટું ફરવાનું હતું. બાળકને મોટું કરવામાં સ્વાતિને ભયંકર મુશ્કેલીઓ આવવા લાગી. રાતોની રાતો જાગવું, ઘરનું કામ અને ઉપરથી સ્વાતિ પોતે બીમાર પડવા લાગી. ધ્રુવની નોકરી અને ઘર બંને વચ્ચે સંતુલન બગડી ગયું. સ્વાતિની પોતાની મમ્મી પણ કોઈ બહાનું કાઢીને મદદ માટે ના આવી. ધ્રુવ અને સ્વાતિ ક્યારેક થાકીને રડી પડતા અને યાદ કરતા કે મોટા દીકરા વખતે તો ખબર પણ નહોતી પડી કે ક્યારે સમય પસાર થઈ ગયો. સ્વાતિની સાસુમાએ ફોન પર કહેલા એ શબ્દો, અમે હવે કોઈના રમકડા બનવા નથી માગતા, સ્વાતિને કાનમાં હજુ પણ ગૂંજતા હતા. પણ
સ્વાભિમાન અને અહંકારમાં તે હજુ પણ ઝૂકવા તૈયાર નહોતી. બીજી બાજુ બાળક જન્મ્યું, પરંતુ આ વખતે કોઈ દાદા દાદી રાત્રે જાગવાવાળા નહોતા. સ્વાતિનું સ્વાર્થ બગડતું ગયું. કર્મના ચક્રે જાણે પોતાની અદાલત શરૂ કરી હતી. ધ્રુવની કંપનીમાં અચાનક ડાઉનસાઇઝિંગ છાટણી શરૂ થઈ અને ધ્રુવની નોકરી પર તલવાર લટકવા લાગી. માનસિક તણાવ એટલો વધી ગયો કે ધ્રુવ અને સ્વાતિ વચ્ચે રોજ નાના મોટા ઝઘડા થવા લાગ્યા. પણ સૌથી મોટો વ્રજઘાત તો ત્યારે થયો જ્યારે એક દિવસ રમતમાં મોટો દીકરો અચાનક બેભાન થઈને ઢળી પડ્યો. ડૉક્ટરો પાસે દોડાદોડી થઈ. રિપોર્ટમાં આવ્યું કે બાળકને એક ગંભીર ઇન્ફેક્શન છે અને તેની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઘટી ગઈ છે. બાળક હોસ્પિટલના બિછાને પડ્યો હતો. એક બાજુ નાનું બાળક રડતું હોય અને બીજી બાજુ મોટો દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય. સ્વાતિની દુનિયા જાણે લૂંટાઈ ગઈ હતી. તેને પોતાની મમ્મીને ફોન કર્યો, પણ તેની મમ્મીએ પોતાની નાદુસ્તાત તબિયતનું બહાનું કાઢીને આવવાની ચોખ્ખી ના પાડી દીધી. સ્વાતિને ત્યારે પહેલીવાર એ વાસ્તવિકતાનો તમાચો લાગ્યો કે પોતાનું કોણ અને પારકું કોણ. આખી રાત હોસ્પિટલના બાકડે બેસીને ધ્રુવ અને સ્વાતિ રડતા હતા. સ્વાતિને અચાનક એ દિવસો યાદ આવ્યા જ્યારે તેનો આજ મોટો દીકરો 1 વર્ષનો હતો. દાદી એને ખોળામાં લઈને ભજન ગાતા અને દાદા એને પોતાના ખંભા પર બેસાડીને આખા ઘરમાં ઘોડો રમાડતા. એ નિઃસ્વાર્થ પ્રેમ, એ હૂંફ, એ રાતોના ઉજાગરા, આ બધું સ્વાતિની આંખો સામે એક ચલચિત્રની જેમ પસાર થવા લાગ્યું. તે ચોધારા આંસુએ રડી પડી અને ધ્રુવના હાથ પકડીને બોલી, ધ્રુવ, મને માફ કરી દે. મારા અહંકાર અને મારી મમ્મીની ચડામણીએ મારું ઘર બરબાદ કરી નાખ્યું. જે મા બાપે પોતાના લોહી પરસેવાથી તને મોટો કર્યો અને મારા દીકરાની ફૂલની જેમ સાચવ્યો. મેં એમની સાથે નોકરો જેવો વ્યવહાર કર્યો. મને સમજાઈ ગયું છે કે ઘર વડીલોથી શોભે છે, પૈસાથી નહીં. પ્લીઝ આપણે અત્યારે જ ગામડે જઈએ. ધ્રુવે સ્વાતિનું આંસુ લૂછ્યા. બાળકને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બીજે જ દિવસે કોઈ જ પૂર્વ સૂચના વિના પોતાના બંને બાળકોને લઈને ગામડે પહોંચ્યા. ગામના પાદરમાં ધૂળ ખાતું પોતાનું જૂનું ઘર જોઈને ધ્રુવની આંખો ભરાઈ આવી. ઓસરીમાં ખાટલા પર રામજીભાઈ સૂનમૂન બેઠા હતા અને સાસુમાં તુલસી ક્યારે દીવો કરી રહ્યા હતા. ગાડીનો અવાજ સાંભળીને બંનેએ હાથ બહાર જોયું. પોતાના વહાલસોયા દીકરા અને પોત્રોને જોઈને વૃદ્ધ મા બાપની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. સ્વાતિ સીધી દોડીને પોતાના સાસુ સસરાના પગમાં પડી ગઈ. બાપુજી, મમ્મીજી, મને માફ કરી દો. હું ભણેલી ગણેલી હોવા છતાં સાવ અભણ જેવું વર્તન કરી બેઠી. મેં તમારું ઘર તોડ્યું, તમારા દીકરાને તમારાથી છીનવી લીધો. ભગવાન મને એની જ સજા આપી રહ્યો છે. હવે હું તમને અહીંયા છોડીને ક્યાંય નહીં જાઉં. તમારે અમારી સાથે શહેરમાં આવવું જ પડશે. કાયમ માટે
રામજીભાઈના હાથ ધ્રુજતા હતા. તેમણે સ્વાતિને ઊભી કરી અને માથા પર હાથ મૂકીને કહ્યું, અરે ગાંડી, મા બાપ કદી પોતાના છોકરાઓથી નારાજ રહી શકે? તે તો અમારા ઘરના 2 દીવા પોત્રો અમને પાછા લાવી આપ્યા છે. હવે અમારે બીજું શું જોઈએ? સાસુમાએ પણ સ્વાતિને ગળે લગાવી લીધી અને આખા ઘરનું વાતાવરણ પ્રેમ અને પસ્તાવાના આંસુઓથી પવિત્ર થઈ ગયું. વડીલોના આશીર્વાદ ફળ્યા. શહેરમાં પાછા ફર્યા પછી ધ્રુવના માથા પરથી નોકરીનું સંકટ પણ ટળી ગયું અને મોટા દીકરાની તબિયતમાં પણ ચમત્કારી સુધારો આવ્યો. હવે ધ્રુવનું શહેરનું ઘર, જે એક સમયે માત્ર ઈંટોની ઇમારત હતું, તે સાચા અર્થમાં ગોકળિયું ઘર બની ગયું હતું. ધ્રુવ ખુશ હતો. સ્વાતિના ચહેરા પર અનોખી શાંતિ હતી અને બંને પૌત્ર દાદા દાદીના પ્રેમમાં ખીલી રહ્યા હતા. રોજ સાંજે દાદા દાદી બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જાય, સવારે સ્કૂલે મૂકી આવે. રાત્રે સૂતા પહેલાં દાદી તેમને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવે અને મહિને એકવાર ધ્રુવ પોતાની મોટી કારમાં પોતાના માતા પિતા, પત્ની અને બાળકો સાથે આખા પરિવારને કોઈ સરસ જગ્યાએ ફરવા લઈ જાય છે. કારની આગળની સીટ પર ગર્વથી બેઠેલા રામજીભાઈ જ્યારે પાછળ બેઠેલા પોતાના હસતા રમતા પરિવારને જુએ છે, ત્યારે તેમને થાય છે કે ના, મેં ધ્રુવને ભણાવીને કોઈ ભૂલ નથી કરી. મારા સંસ્કારો જીતી ગયા છે. બોધ સંબંધો ગણતરીથી નહીં, લાગણીથી જીવાય છે. મા બાપ ક્યારેય ઉપયોગ કરવાની વસ્તુ નથી. તે ઈશ્વરનો સાક્ષાત અવતાર છે. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, ત્યાં જ સાચા અર્થમાં સુખનો સૂરજ ઉગે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.